अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। અત્યારે ગુજરાતની અંદર ઘણા ખરા આપણે ઉમરા અને ટૂરવાળા લોકો એવી સ્કીમ કાઢતા હોય કે હરેક મેમ્બરને 300 રૂપિયા અથવા 786 રૂપિયા એવી એક ફિક્સ રકમ જમા કરવાની, અને પછી જ્યારે 300 મેમ્બર પૂરા થઈ જાય પછી ચિઠ્ઠી નાખવામાં આવે અને જેનું નામ નીકળે એવા 1 થી 2 વ્યક્તિને ઉમરા કરવામાં આવે અને બાકી અમુક લોકોને અમુક ઇનામ દઈ દેવામાં આવે, ટીવી है કે વોશિંગ મશીન વગેરે, અને બાકી સિવાયના બાકી બધા મહેરૂમ રહે, મતલબ 786 રૂપિયા ભૂલી જવાના. અને આનું જ્યારે જાહેરાતનું પોસ્ટર બનાવવામાં આવે તો એના ઉપર એવું લખવામાં આવે કે ભાઈ આમાં કોઈ પૈસા કમાવાની નિયત નથી, ફક્ત સવાબની નિયતથી આ કામ કરવામાં આવે છે. મતલબ કે અમે આ 786 રૂપિયા લઈને કોઈને ઉમરા ઉપર મોકલી આવી અમારી નિયત છે, પૈસા કમાવાની નથી. તો આના વિશે શરીયતનો શું હુકમ? તો આવો સવાલ દારૂ ઇફ્તા ગુલઝારે તૈબાની અંદર કિબલા મુફ્તી MJ અકબરી સાહેબ પાસે આવ્યો. તો એનો જવાબ મુફ્તી સાહેબે જે લખ્યો એનો ખુલાસો મારા અલ્ફાઝમાં પેશ કરું. મુફ્તી સાહેબ ફરમાવે છે કે આ સુરતની અંદર કોઈ પણ જાતની ગુંજાઈશ નથી. આ નાજાયઝો હરામ અને જુગારની એક સુરત છે, મતલબ કે જાયઝ થવાની કોઈ સુરત નથી. આગળ મુફ્તી સાહેબ ફરમાવે છે કે આમાં હરેક મેમ્બર કે જે 786 રૂપિયા અથવા એક ફિક્સ રકમ જમા કરે છે તો એની પાછળ એને એક એવી ઉમ્મીદ હોય કે ભાઈ હું 786 રૂપિયા આપું તો કાલ સવાર મને ઉમરાની ટિકિટ લાગી જાય અથવા કોઈ મોટું ઇનામ નીકળી જાય. હાલાકી હકીકતની અંદર આ ઉમ્મીદ અમુક લોકોની જ પૂરી થાય કે 1 થી 2 જણાને ઉમરા મળે અને બાકી અમુક માણસોને કોઈ પણ મોટી વસ્તુ મળે, ફ્રીજ છે કે વોશિંગ મશીન વગેરે, અને બાકી બધાનો પૈસો ડૂબી જાય. તો મુફ્તી સાહેબ ફરમાવે છે કે આને જ જુગાર કહેવાય શરીયતની રોશનીમાં. આગળ મુફ્તી સાહેબ સૂરે માયદા આયત નંબર 90 નો हवालो इरशाद फरमाया, जिनो तर्जमो है, ईमान वालो शराब और जुआ और बुत और पासे नापाक ही है, शैतानी काम तो इनसे बचते रहो कि तुम फलाह पाओ. આગળ મુફ્તી સાहब इमाम अलाउद्दीन हस्कफी रहमतुल्लाह अलैही इबारत नकल फरमावे, जिनो खुलासो है, कीमार हर वो खेल या मामला है जिसमें खतरे और गैर यकीनी बुनियाद पर माल हासिल किया जाए. आखिर में खुलासो करता मुफ्ती साहब फरमावे है कि इस स्कीम में तमाम शुल्का की रकम जमा करके चंद अफराद को इनाम देना जबकि बाकी महरूम रह जाए. और हकीकत में इतना है कि अमुक लोगों ने इनाम મળે બાકી બધાને નથી મળતું, એમના 786 રૂપિયા ભૂલી જવાના. ये ही किमार એટલે કે જુગારની હકીકત છે. આ જુગાર જ છે એક જાતનો. આગળ મુફ્તી સાહેબ ફરમાવે છે કે એવું લખવાથી કે ભાઈ આમાં પૈસા કમાવાની કોઈ નિયત નથી, આ ફક્ત એક ખિદમતનું છે, તો આવું લખવાથી કોઈ આ વસ્તુ જાયઝ નહીં થઈ જાય. કારણ કે શરીયતનો હુકમ ફક્ત નિયત ઉપર નથી લાગતો, મામલાની હકીકત ઉપર લાગે. હવે આમાં મારા તરફથી એક એક્ઝામ્પલ એડ કરું કે કોઈ પણ વ્યક્તિ ગેર મહેરમ औरतનો હાથ ચૂમી લે અને પછી એમ કે ના મારી નિયત ખરાબ નહોતી, મારી નિયત તો સારી જ હતી, અદબના હિસાબે અથવા બીજી કોઈ વસ્તુના હિસાબે, તો એ વસ્તુ જાયઝ નહીં થઈ જાય. એ જ રીતે આ ચોખ્ખી જુગારની સુરત બને છે. જે ઉમરાની સ્કીમ મેં અત્યારે અર્જ કરી કે 786 રૂપિયા ભરો, નામ નીકળે તો ઇનામ અને ના નીકળે તો ભૂલી જવાના, તો આ જુગારની સુરત જ છે. તો પોસ્ટરમાં આવું લખવાથી કે ભાઈ આમાં અમારી પૈસા કમાવાની કોઈ નિયત નથી, આ તો દીનની ખિદમત માટે છે અથવા લોકોના ભલા માટે છે, તો આવું લખવાથી આ સ્કીમ જાયઝ નહીં થઈ જાય. તો આખિરમાં મુફ્તી સાहब ફરમાવે है, આખા ફતવાનો ખુલાસાનો અર્જ કરું, इस किस्म की स्कीम बनाना नाजायज है. इसकी तस्वीर એટલે કે એડવર્ટાઇઝ કરવી, પોતાના સ્ટેટસ ઉપર રાખવો અથવા મસ્જિદોમાં ચોંટાડવો, એ પણ નાજાયઝ છે. इसमें रकम करना नाजायज है એટલે કે રકમ જમા કરવી એ નાજાયઝ છે. इसमें शिरकत करना नाजायज है, मतलब કે એક જણો કરતો હોય એના સાથે તમે પાર્ટનરશિપમાં મળી જાઓ કે આપણે બે મળીને આવું ટૂરનું કરી તો હિસ્સેદારે ગુનેગાર થશે. इसके जरिए मुफ्त उमरा या इनाम हासिल करना भी शरअन दुरुस्त नहीं, मतलब કે તમારું ટિકિટમાં નામ નીકળી જાય ઉમરામાં તો આ વસ્તુ દુરુસ્ત નથી. એટલે નહીં કે ઉમરા કરવા જવું, એટલે કે આ જે તરીકો અપનાવ્યો ને ઉમરા કરવા મોકલવા માટે એ ના જાય છે. તો ખુલાસા કલામ એવું થયું કે આમાં હિસ્સો લેવો જાયઝ નથી, પૈસા જમા કરવા જાયઝ નથી, એડવર્ટાઇઝ કરવી જાયઝ નથી, કોઈ રીતે આમાં કોઈ જાતની ગુંજાઈશ નથી. બીજી વસ્તુ કે ટૂરવાળા લઈ જતા હોય, પછી દાઢીવાળા હોય, ટોપીવાળા હોય, એનાથી વસ્તુ જાયઝ નહીં થઈ જાય. શરીયતનો હુકમ પૂછવાનો કુરાને આપણને હુકમ ફરમાયો, ફસઅલુ અહલ ઝિક્રી ઇન કુંતુમ લા તઅલમૂન, ઇલ્મવાળાઓને પૂછો જો તમે ના જાણતા હોય તો. તો આપણે કોઈ પણ વસ્તુ હોય પહેલા કરીબના મુફ્તીથી પૂછશું કે મૌલાના સાહેબ ફલા ટૂરવાળો આ વસ્તુ કરે, આનો શું હુકમ છે. જો એ જાયઝ કે તો જ જાયઝ, બાકી ટૂરવાળો વર્ષોથી ટૂર કરતો હોય, બધાને લઈ જતો હોય, તો એનાથી આ વસ્તુ જાયઝ નથી થઈ જતી. અને આ વસ્તુ અત્યારે ગુજરાતના ઘણા ખરા ટૂરવાળા કરતા હોય.
તો જે લોકો સુધી આ વિડીયો પહોંચીને ખાસ ગુજારિશ કે દારૂલ ઇફ્તા ગુલઝારે તૈયબાનો ફતવો બને એટલો વધારે વાયરલ કરો, એટલે અલ્લાહ પાક હિદાયત દે. તો ટૂરવાળા તો શું અમુક પૈસાની લાલચમાં નજરઅંદાજ કરી દે, પણ અલ્લાહના ખોફ રાખવા વાળા મુસલમાન છે કે જેમના સુધી આ વિડીયો પહોંચે તો એમને તોફીક મળે ને આવી વસ્તુમાં હિસ્સો ના લે તો આપણા માટે સવાબે જારિયા બની જશે. અલ્લાહ પાક આપણાને હક કહેવા અને કબૂલ કરવાની તોફીક આપે.